ગામનું એક પણ બાળક ખાનગી શાળામાં ભણવા ન જાય અને પાડોશી ગામના બાળકો ભણવા આવે તેવી સ્કૂલ બનાવવાનો સંકલ્પ. પાતળ તાલુકાના ચંદ્રુમાળા ગામે પીએમસી પ્રાથમિક શાળામાં રંગોત્સવ વાર્ષિકોત્સવ શનિવારે રાત્રે યોજાયો હતો, જેમાં બાળકો દ્વારા સોશિયલ મીડિયાનો બાળકોને કરાતો ઘેરાવો, યમ હે હમ નાટક તેમજ પ્રાકૃતિક ખેતી જાગૃતિ સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની અભિવ્યક્તિ કરી હતી. શાળાના તેજસ્વી 91 જેટલા બાળકોને શિલ્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મહિલાઓને તેમના પરિવારમાં દીકરા દીકરીના જન્મમાં ભેદભાવ ન જોવા મહિલા દિવસે ખાસ અનુરોધ કરાયો હતો. પ્રિન્સિપાલ ગણેશભાઈ ડોડિયાએ જણાવ્યું કે પીએમસી શાળાને નરેન્દ્ર મોદીની કલ્પનાની લાઇટ હાઉસ સ્કૂલ બનાવી સ્કિલ ડેવલપમેન્ટ વિકસાવવા શાળા સ્થાપવાની 125 વર્ષની ઉજવણી પ્રસંગે આ પ્રત્યેક રૂમ એસી હોય તેવી નમૂનેદાર શાળા બને, ગામના બાળકો બહાર ખાનગી શાળામાં ભણવા ન જાય તેવી સ્થિતિ સર્જાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગામના ભામાશા એવા ચેતનભાઈ વ્યાસે બાળકોને તેમના રહેલા નરેન્દ્ર મોદી, અબ્દુલ કલામ અને રતન તાતાને ઓળખાવા શીખ આપી હતી. તેમજ ગામના દરેક લોકો તેમના બાળકોને પાટણ ભણવા ન મૂકે તે પૈસા શાળામાં દાન આપવા અનુરોધ કરાયો હતો.